ઉપલેટા તાલુકાના મોજ ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઢાળા ગામે જવાનો રસ્તો કોઝવે પાણીમાં ગરકાવ। ઉપલેટા તાલુકાના મોજ ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોય જેને કારણે ગઢાળા ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ કોઝવે। ઉપલેટાના મોજીરા ડેમમાં ગામ પાસે આવેલા મોજ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। પાણીની સપાટીમાં વધારો થતાં ડેમના 27 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે। આમ ભારે વરસાદ થતાં મોજ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઢાળા ગામના જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને તાલુકા મથકે જવા આવવાની મુશ્કેલી આ કોઝવે વહેલી તકે બને તેવી માંગ લોકોને નદી કાંઠાના વિસ્તાર જેવા કે મોજીરા, ખાખીજાળિયા, ઉપલેટા, ગઢાળા, નવાપરા, સિવંત્રા અને વાડલા સહિતની ડેમની નીચાણવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેતીને પગલાં લેવાથી સૂચના આપવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે છેલ્લા 2 દિવસથી સતત વરસાદને કારણે મોજ ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય જેથી કરી અમારા જે ગામનો મુખ્ય રસ્તો જે મોજ નદીમાં આવેલ છે શેખ ડેમ કમ કોઝવે જે અત્યારે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયો છે અને જે કોઝવે છે કોઝવેનું સરનામું પણ નથી। ત્યારે અમારા ગામ લોકોને આજે તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડેલ છે। આજે સતત ગઈ રાતથી અને અત્યાર સુધીમાં ધોમધાર વરસાદ હોય જેને કારણે નદી 2 કાંઠે જતી હોય જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે।